કેમ છો મિત્રો, હું છું કુમાર ને ફરી એકવાર સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। તો આજના વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આજના વ્લોગમાં હું તમને કંઈક અલગ જ બતાવવાનો છું। आइए देखते हैं, मजा आएगा। આપણી મુસાફરી લાંબી હતી એટલે એક્ટિવાને રાખી ફૂલ કરાવી લીધી અને પછી રમણ ભમણ કરતા નીકળી ગયા। હું એક્ટિવામાં એકલો હતો એટલે આગળથી મારા મામાને બેહાડી લીધા અને પછી આપણે નીકળી ગયા। પણ અમે તો એ વાત કરતા હતા કે આ નદીમાં નાહવાની કેવી મજા આવે। હા, ત્યાર પછી અમે નાનકડો એવો હોલ્ડ કરીને પાછા નીકળી ગયા હતા આપણા સ્થળે પૂગવા। અહીંયા ટ્રાફિક હોવાના કારણે સાધન લઈને પરબ જવા નથી દેતા, તો અમે બધા પગપાળા જ પરબ જઈએ છીએ। તો અત્યારે 2 કિલોમીટર પરબ ચાલીને જવાનું છે ને આ બધાના મોઢા તો એવા થઈ ગયા કે જાણે 15-20 કિલોમીટર હાલીને આવ્યા હોય। તો ચાલો હવે તમને પરબનો મેળો બતાવીએ। आइए देखते हैं, मजा आएगा। અમે ધીમે ધીમે કરતા 3 કિલોમીટર હાલી ગયા। પરબ તો આગું ને રાત પડી ગઈ અમારે હાલતા હાલતા। જો મિત્રો સામે તમને શું દેખાય છે કોમેન્ટ કરજો। Woke up late, missed the morning glaze. તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં પહોંચી ગયા હતા ને હાલો હવે તમને મેળાનો નજારો બતાવીએ। પછી અમારે તો આ મોટા ચકડોળમાં બેવું હતું। ત્યાં જઈને અમે ટિકિટનું પૂછ્યું તો 1 જણાના 100 રૂપિયા। પછી અમે ટિકિટ લઈને ઊભા રહી ગયા, પણ અમારે 1.5 કલાકે માંડ વારો આવ્યો। આ ચકડોળ તો એવડું મોટું હતું ને કે મને એમ થતું હતું કે આમાંથી હેઠા પડ્યા ને તો આપણા હાડકાઈ ગોતવા પડશે। પછી અમે ધીમે ધીમે કરતા માંડ ચકડોળ ભાઈ પડી ગયા હતા, તો એ ભાઈ એમ કીધું કે ચકડોળ ફૂલ થઈ ગયો, બીજા વારીમાં તમારો વારો આવે છે। પછી એ ભાઈ ચકડોળ ચાલુ કર્યું, 200ની સ્પીડે હાંકતા હતા ને ચકડોળ તો એમ ફરતું હતું જાણે હેલિકોપ્ટરનો પંખો ફરતો હોય। अच्छा। પછી અમારો વારો આવી ગયો, અમને બેહાડી દીધા હતા ચકડોળમાં। અમે તો ચકડોળમાં બેઠા, પણ હેઠે જોઈને તો નકરી બીક જ લાગે, એટલે એમ જ નક્કી કર્યું હતું કે હેઠે જોવું જ નથી। તો આ છે પરબના મેળાનો ટોપ વ્યૂ। ઉપરથી તમને પરબનો મેળો કેવો બતાય છે। સામે તમને દેખાય ને તે પરબનું મંદિર છે।